પ્રકરણ 2 દિલ્હી સલ્તનત. પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. દિલ્હી એ વેપાર વાણિજ્ય માટે એક મહત્વનું સ્થળ હતું. ત્યાંથી બધો વેપાર થતો હતો. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં જ્યારે મોટાભાગના વિસ્તાર ઉપર સુલતાનોએ શાસન કર્યું તે સમયને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. દિલ્હી સલ્તનતના શાસકો, જેમાં પ્રથમ છે ગુલામ વંશ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. જ્યારે તરાઈનું બીજું યુદ્ધ થયું તેમાં પૃથ્વીરાજ ચૌહાણની સામે સિહાબુદ્દીન ગોરીએ વિજય મેળવ્યો, એટલે કે પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો અને દિલ્હીમાં પોતાની સત્તાનો પાયો નાખ્યો. મોહમ્મદ ગોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક માલમુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. પોલો એક પ્રકારની રમત છે. એ રમતા રમતા તેનું ઘોડા પરથી પડી ગયો અને એનું મૃત્યુ થયું. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચારગાન ની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. દળ એટલે એક સમૂહ, અમીર એટલે પૈસાદાર. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ વસ્તુને લઈ જવું. પોતાની રાજધાની તેણે લાહોરથી દિલ્હી લઈ ગયો. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબિલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાનના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. જુઓ બાળ દોસ્તો, બાજુમાં રજિયા સુલતાનાનું ચિત્ર આપેલું છે. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ-એ-સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. ભાઈ બહેનોમાં રજિયા સુલતાના સૌથી વધારે કાબિલ અને કોઈ પણ કામ કરવા માટે સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. તે સમયે રાજાઓમાં ભાઈઓ જ રાજગાદીએ બેસતા. સ્ત્રીને એટલું બધું મહત્વ નહોતું, એટલે તેના માટે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અંધાધૂંધી એટલે રાજ્યનો વહીવટ બરાબર ન ચાલ્યો. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. ત્યારબાદ ઇલ્તુત્મિશનો પુત્ર નાસિરુદ્દીન દિલ્હીની ગાદીએ આવ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેને ચહેલગાન નામનો જે સમૂહ હતો, એટલે કે દળ હતું, તેને નાશ કર્યો અને શાસનતંત્ર ઉપર જે અમીરોનો જો હુકમી ચાલતી હતી તેને હળવું કર્યું. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતું. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશ ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ, જેનો પ્રથમ રાજા કોણ હતું? જલાલુદ્દીન ખલજી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત,
ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. સૈનિકો પોતાના રાજ્યના સૈનિકો ક્યાંય પણ હોય તો તેની ઓળખ થાય તેના માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. હવે તુગલક વંશ. ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી. મુહમ્મદ બિન તુગલક એ તુગલક વંશનો એક પ્રતિભાશાળી રાજા હતો. સુલતાન એટલે રાજા. તેણે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર થયું, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. આ બધી યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ હતો, તબક્કાવાર કોઈ આયોજન ન હતું, એટલે તે બધી યોજનાઓ નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. એ વખતે એક આફ્રિકન મુસાફર ઇબ્ન બતુત ભારતની મુલાકાતે આવ્યો હતો. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. જ્યારે ફિરોઝ શાહ તુગલકનું અવસાન થયું ત્યાર પછી તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. હવે સૈયદ વંશ. ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 અને લોદી વંશ, જે ઈસવીસન 1451 થી ઈસવીસન 1526 સુધી હતું. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ન ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અફઘાન રાજાઓમાં બહલોલ લોદી એ પ્રથમ રાજા હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો અને છેલ્લો રાજા ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. 1526માં જે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું તેમાં બાબર સામે ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો, એટલે કે તેની હાર થઈ અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. જ્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ તો તેનો મુખ્ય સૂત્રધાર સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. સુલતાન એટલે કે રાજા, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનની મદદ કરવા એક મંત્રીમંડળ પણ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ ત્રણેય વિભાગોમાં વહેંચાયેલી હતી. પહેલા છે કેન્દ્રીય શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. પ્રથમ સુલતાન હતો, ત્યારબાદ મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. જે મંત્રીમંડળ હતો તેનો મુખ્ય પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. બાળ દોસ્તો, જેમ આપણે શાળામાં મંત્રીમંડળ રચી તેના જુદા જુદા ખાતા પાડી અને જુદા જુદા મંત્રીને સોંપવામાં આવે છે, તે જ રીતે આ મંત્રીમંડળમાં પણ જુદા જુદા વિભાગોમાં વહેંચી અને તેનો વહીવટ કરવામાં આવતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે પણ જોવા મળે છે. હવે પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. આખા રાજ્યને જુદા જુદા નાના નાના પ્રાંતમાં વહેંચવામાં આવતું. પ્રાંત એટલે એક ભાગ, ટુકડો, જેને પ્રાંતને
જાગીરમાં વહેંચવામાં આવતું અને એને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. બાળ દોસ્તો, આપણે અત્યારે રાજ્ય પછી જેમ જુદા જુદા જિલ્લા અને તાલુકામાં વહેંચણી કરવામાં આવતી, તેમ દિલ્હી સલ્તનતમાં પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતું અને તેને સિક અને પરગણા નામે ઓળખવામાં આવતું. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. જે વખતે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ત્યારથી આપણા ભારત દેશમાં ઇસ્લામિક શૈલીના જુદા જુદા સ્થાપત્યો બનવાની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતુબ મિનાર એ દિલ્હીનું જોવાલાયક સ્થળ તરીકે વિશ્વમાં ખ્યાતનામ થયેલું છે. કુતબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. બાળ દોસ્તો, જુઓ તમે આપણા પાઠ્યપુસ્તકમાં બાજુમાં કુતુબ મિનારનું ચિત્ર આપેલું છે, જે તમે નિહાળી શકો છો. હવે આ કામ પૂરું ઇલ્તુત્મિશે કર્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ. જુઓ, તેનો પણ ફોટો આપેલો છે. ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બનાવી, જે કુતબુદ્દીન ઐબકે જ બનાવી હતી અને તે અજમેરમાં આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી, સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. આ સિવાય તેણે આ બધા અન્ય બાંધકામો પણ કરાવ્યા હતા. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાનગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ અને સિહબુદ્દીનનો મકબરો મુખ્ય છે. હવે વિજયનગર. વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીશું. હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. બે જે ભાઈઓ હતા, હરિહર રાય અને બુક્કર રાય, તેમણે તુંગભદ્રા નદીના કિનારે એક રાજ્યની સ્થાપના કરી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો, એટલે કે શરૂઆત કરી. શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુમ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું.
હરિહર રાય પ્રથમ અને બુક્કા રાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સાલોમ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુવ વંશની સ્થાપના થઈ. તુલુવ વંશમાં કૃષ્ણદેવ રાય જેવો શ્રેષ્ઠ શાસક થયો. જો બાજુમાં તેનો ફોટો આપેલ છે. જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. તુલુ વંશનો તે સર્વશ્રેષ્ઠ રાજા હતો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળેલું છે. તેણે શાસન દરમિયાન અનેક વિજય હાંસલ કર્યા. કૃષ્ણદેવ રાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં પણ કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થઈ. તેમનું મૃત્યુ થયું પછી વિજયનગરમાં અંદરોઅંદર લડાઈ અને ઝઘડા થવા લાગ્યા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. બહુમનીનું રાજ્ય ઈસવીસન 1347 થી ઈસવીસન 1518. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં જફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. જે સમયે તુગલક વંશ હતો તે જ સમયમાં જફરખાને દક્ષિણમાં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફરખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. તેણે બહમન શાહ નામ ધારણ કર્યું અને પોતાનું એક નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. આ બંને રાજાઓનું પણ શાસન પ્રખ્યાત છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. હવે દિલ્હી સલ્તનત શાસનનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો, એટલે કે નાશ થયો. આ લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું. બાળ દોસ્તો, આપણે અહીં હવે પાઠની સમજૂતી મેળવ્યા બાદ સ્વાધ્યાય કાર્ય કરવાનું છે. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ સ્વાધ્યાય છે તે સારી રીતે તમારા નોટ કે ચોપડામાં લખશો તેવી આશા રાખું છું. ત્યારબાદ પ્રવૃત્તિ પણ આપેલ છે, જેમાં તમે દિલ્હીમાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક પણ તૈયાર કરી શકો છો. તમારા ગામ, શહેર કે જિલ્લાના દેશી રાજ્ય કે રજવાડાની વંશાવલી તૈયાર કરી શકો છો. વંશાવલી એટલે કે તમારા ગામમાં પહેલાં કોણ સરપંચ હતું, 2020માં કોણ હતું, 2019માં કોણ હતું, એ રીતે આપણે પહેલાં રફકામ કરીએ અને ત્યારબાદ 2001થી 2020 સુધીના નામ લખી આપણે વંશાવલી પણ તૈયાર કરી શકીએ છીએ. ત્યારબાદ વિજયનગર અને બહમની સામ્રાજ્યની સ્થાપત્ય કલા વિશે પણ આપણે જુદી જુદી માહિતી મેળવી હસ્તલિખિત અંક તૈયાર કરી શકીએ
છીએ. આભાર. ફરી મળીશું નવા એકમમાં.